આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, આનુવંશિકતા અને ભિન્નતા. આનુવંશિકતાનો મતલબ શું થાય છે? યાની કે કોઈ એક સજીવ પોતાના પિતૃઓમાંથી જે લક્ષણો મેળવે છે એને એની આનુવંશિકતા કહી શકીએ. એટલે કે પિતૃઓમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવવાની ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા. જેમ કે આપણે જાણીએ છીએ કે જે સજીવ છે, મનુષ્ય છે, તો મનુષ્યનો બાળકનો જન્મ થાય તો મનુષ્ય જેવું જ દેખાય છે. એનો જે બાહ્ય દેખાવ છે તો એની જે રચનાઓ છે, શારીરિક રચનાઓ, એ બધી કેવી છે? મનુષ્યની. હાથીના બાળકનો જન્મ તો હાથી જેવું દેખાશે. કોઈ પણ વનસ્પતિ છે તો એના બીજમાંથી ઉગતો છોડ અથવા ઉત્પન્ન થતો છોડ એ વનસ્પતિ જેવો જ દેખાય છે. તો આનું કારણ શું છે? તો આમાં આપણે કહી શકીએ કે આ વનસ્પતિઓ એટલે કે વનસ્પતિઓ અથવા પ્રાણીઓમાં સંતતિઓ જે ઉત્પન્ન થાય છે એ પિતૃઓમાંથી કંઈક એવું દ્રવ્ય મેળવે છે જેને આપણે કહીએ છીએ આનુવંશિક દ્રવ્ય અથવા જનનિક દ્રવ્ય, જેના આધારે વનસ્પતિઓનું જે એટલે કે જેના આધારે સંતતિ છે એ પિતૃઓને દેખાવમાં સમાન હોય છે અથવા પિતૃઓની રચનાકીય રીતે સમાન હોય છે, જેને કહેવામાં આવે છે આનુવંશિકતા. યાની કે પિતૃઓમાંથી સંતતિઓમાં જે લક્ષણો ઉતરી આવે છે એને કહેવામાં આવે છે આનુવંશિકતા. અને એમાં આપણે જાણીએ છીએ કે કોઈ સ્ત્રી પુરુષ છે તો એના જે બાળકો છે એ સ્ત્રી પુરુષને લગતા આવે છે, પરંતુ એમના બધા જ બાળકોમાં પણ અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. એટલે કે દરેક એમનું બાળક એકબીજાથી સમાન નથી હોતું. એમનો રૂપ, દેખાવ, રંગ, આકાર, પ્રકારમાં અમુક વિવિધતાઓ જોવા મળે છે. આ વિવિધતાઓ થવાનું કારણ શું છે? તો કે આનુવંશિકતાની અંદર જોવા મળતી ભિન્નતાઓ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતા એટલે કે કઈ રીતે એક પિતૃથી એમના સંતતિઓ સમાન છે એ જોઈએ છીએ, અને બીજું એની અંદર ભિન્નતા એટલે કે એક પિતૃની દરેક સંતતિ એકબીજાથી કેમ થોડી અલગ અલગ જોવા મળે છે, શા માટે ભિન્ન જોવા મળે છે, તો ભિન્નતા વિશે વાત કરવાની છે. તો આ આનુવંશિકતાનો ખ્યાલ એ આપણા પૂર્વજો જે 1000 થી 8000 BC ઈસવીસન પૂર્વે હતા એમને પણ આના વિશે ખબર હતી કે સંતતિઓ દ્વારા એટલે કે જે લિંગી પ્રજનન કરવામાં આવે છે, આ લિંગી પ્રજનન દ્વારા આનુવંશિકતા અને ભિન્નતાઓ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ ભિન્નતાઓ કઈ રીતે? તો એ સમયના પૂર્વજો આપણા એ શું કરતા હતા? તો કે કોઈ સાદી અહીંયા રહેણાંક વિસ્તારની કોઈ જાતિ હોય એની અંદર ગુણવત્તા ઉત્પન્ન કરવા અથવા વધારે ઉત્પાદન મેળવવા માટે એવો બંને પ્રકારની કોઈ ઉચ્ચ કક્ષાની જાતિ લાવતા, અને એ બંને વચ્ચેના ફલનથી એટલે કે લિંગી પ્રજનનથી જે નવી સંતતિ ઉત્પન્ન થતી હતી, આ નવી સંતતિ એ ઉચ્ચ લક્ષણો ધરાવતી હતી, સારા લક્ષણો ધરાવતી, વધારે ઉત્પાદન આપતી અથવા વધારે ઉચ્ચ કક્ષાના મૂલ્યો ધરાવતી સંતતિઓનું નિર્માણ કરતા, અને એમને સંકરણ દ્વારા ઉત્પન્ન કરેલી જાતિઓને સંકર જાતો કહીએ છીએ. અત્યારના સમયમાં રહેલી પંજાબની સાહીવાલ ગાય જે શું છે? તો આ રીતે ઉત્પન્ન કરેલું સંકરણ છે, જેના દ્વારા એમની ઉચ્ચ કક્ષાની ક્વોલિટી એટલે ઉચ્ચ કક્ષાના લક્ષણોના આધારે એ બહુ પ્રખ્યાત છે. તો આ રીતે આપણે આનુવંશિકતાનો ઉપયોગ એટલે કે લિંગી પ્રજનન દ્વારા થઈ શકતી ભિન્નતા એટલે કે અલગ અલગ લક્ષણોનું એકીકરણનો ઉપયોગ કરી અને ઉચ્ચ કક્ષાના સજીવોનું નિર્માણ કરી શકીએ છીએ. તો આવી ઘટનાના અભ્યાસની સૌ પ્રથમ શરૂઆત મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી. કોને કરી? તો મેન્ડલ, જ્હોન ગ્રેગર મેન્ડલે સૌ પ્રથમ આનુવંશિકતા વિશે ખ્યાલ મેળવવાની શરૂઆત કરી. એટલે કે એમને 1857 થી લઈ અને 1863 સુધી ટોટલ 7 વર્ષના સમયગાળા દરમિયાન એમને આ પર એટલે કે અભ્યાસ કર્યા. તો મેન્ડલે કઈ રીતે અભ્યાસ કર્યા? તો મેન્ડલે પોતાના અભ્યાસની અંદર વટાણાના છોડ લીધા અને વટાણા પર એમને સતત 7 વર્ષોના અભ્યાસ પરથી આનુવંશિકતા વિશેનો ખ્યાલ પ્રદર્શિત કર્યો અને એમને પોતાનું પ્રદર્શન એટલે કે પોતાના કાર્યને પ્રકાશિત કર્યું. તો મેન્ડલે વટાણાને લીધા. શા માટે વટાણા મેન્ડલે પસંદ કર્યા? તો એ સમયે મેન્ડલ એક પાદરી તરીકે ચર્ચની અંદર કાર્ય કરતા હતા, અને પાદરી તરીકે ચર્ચની અંદર વટાણા એટલે કે ચર્ચના ગાર્ડનમાં એ વટાણાના છોડ ઉગાડી શકતા હતા અને એના ઉપર સરળતાથી અભ્યાસ કરી શકતા હતા. એટલા માટે એમને વટાણા પસંદ કર્યા. સાથે સાથે વટાણા એ દ્વિલિંગી વનસ્પતિ છે, યાની કે એક જ વનસ્પતિમાં બંને લિંગ નર પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્ર બંને હાજર હોય છે, જેના લીધે એ વટાણાના છોડનો અભ્યાસ સરળ બને છે. તો જેનાથી ત્યાં લિંગી પ્રજનનના દ્વારા આનુવંશિકતા અને ભિન્નતાનો સરળતાથી ખ્યાલ આપી શકે છે. તો વટાણાના છોડની અંદર મેન્ડલે અમુક ચોક્કસ પ્રકારના લક્ષણોને નિર્ધારિત કર્યા, એટલે કે બે વિરુદ્ધ પ્રકારના અલગ અલગ પ્રકારના લક્ષણોને સિલેક્ટ કર્યા. તો મેન્ડલે આવા
7 જોડ લક્ષણો પસંદ કર્યા અને 7 જોડ લક્ષણો દર્શાવતા 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓનું નિર્માણ કર્યું. 14 શુદ્ધ સંવર્ધિત જાતિઓ. શુદ્ધ સંવર્ધિત છોડ અથવા શુદ્ધ સંવર્ધિત જાતિઓનો મીનિંગ શું છે? તો શુદ્ધ સંવર્ધિત યાની કે આ જે 7 જોડ લક્ષણ હતા એમાંથી કોઈ એક જ લક્ષણ એટલે કે એવા બે છોડ પસંદ કર્યા જેમાં એક જ લક્ષણ એટલે કે એક લક્ષણની અંદર જ તફાવત હોય, બાકીના દરેક લક્ષણો કેવા છે? સમાન. યાની કે 14 છોડની અંદર કોઈ એક જ લક્ષણ અલગ હશે, બાકીના દરેક લક્ષણ સમાન હશે. અને એમના પિતૃઓને એટલે કે એ વનસ્પતિને ઉગાડવામાં આવે તો સતત એમની પેઢી દર પેઢી એ લક્ષણો જળવાઈ રહેતા હતા. યાની કે વટાણાના છોડની અંદર અલગ પ્રકારના લક્ષણોમાંથી ફક્ત એક જ લક્ષણ એ અલગ હતું, બાકીના બધા સમાન હતા અને આ જ સંતતિઓમાં સમાન લક્ષણો આગળ ને આગળ ઉતરી આવતા હતા. એમની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળતા નહોતા. તો આ પ્રકારની ઘટનાને કહેવામાં આવે છે શુદ્ધ સંવર્ધિત જાતિઓનું નિર્માણ કરવું. એટલે કે સારા એવા શુદ્ધ સંવર્ધિત છોડ ભેગા કરી અને એના ઉપર અલગ પ્રયોગો કર્યા. તો મેન્ડલે 7 જોડ વિરોધાભાસી લક્ષણો સિલેક્ટ કર્યા હતા. વિરોધાભાસી લક્ષણ યાની કે ઊંચો છોડ તો એનું વિરોધાભાસી લક્ષણ નીચો. મેં વટાણામાં જોવા મળતા જાંબલી પુષ્પ તો જાંબલી પુષ્પનું એક્ઝેક્ટ વિરોધાભાસી તરીકે સફેદ કલરના પુષ્પ લીધા હતા. જો વનસ્પતિની અંદર કક્ષીય રીતે પુષ્પોનું નિર્માણ થતું હોય તો એનું વિરોધાભાસી અક્ષીય રીતે પુષ્પોનું નિર્માણ કરતા છોડો લીધા. તો મેન્ડલે આવી અલગ 7 જોડ લક્ષણોને નિર્ધારણ કરી અને આ 7 જોડ લક્ષણો એમના પિતૃઓમાંથી સંતતિઓમાં કઈ રીતે ઉતરી આવે છે આ લક્ષણોના ઉતરી આવવાની ઘટનાના અભ્યાસ કર્યો. તો આ ઘટનાનો અભ્યાસ કરવા માટે મેન્ડલે બે શુદ્ધ સંવર્ધિત છોડ વચ્ચે પરફલન કરાયું. તો વનસ્પતિ દ્વિલિંગી છે, યાની કે વનસ્પતિની અંદર એક જ પુષ્પમાં બંને પ્રજનન તંત્રો હાજર છે, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો આ બધાની અંદર બંને પ્રજનન તંત્ર હાજર હોય તો સૌપ્રથમ સ્વફલનની ઘટના આપણને જોવા મળે, યાની કે એના એ જ પુષ્પની પરાગરજ એના એ જ પુષ્પના પરાગાસન પર ચોંટી શકે છે અને તે આપણને સ્વફલનની ઘટના જોવા મળે છે. તો આ સ્વફલનને અટકાવવા માટે મેન્ડલે બે પ્રકારની કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. એટલે કે પરફલન કરવા માટે બે કૃત્રિમ પદ્ધતિઓની મદદ લીધી. અને આ બે કૃત્રિમ પદ્ધતિઓ કઈ? તો જેની અંદર સૌપ્રથમ વ્યંધીકરણની પદ્ધતિ અને વ્યંધીકરણ કર્યા પછી કોથળી ચઢાવવાની પદ્ધતિ. બરાબર. વ્યંધીકરણનો મતલબ શું થાય છે? વ્યંધીકરણ યાની કે જે પુષ્પ છે આ પુષ્પની અંદર બંને પ્રજનન તંત્ર હાજર હોય છે તો પુષ્પ પોતે પુખ્તતાએ પહોંચે એ પહેલા યાની કે પુષ્પની અંદર પરાગરજનું નિર્માણ થઈ, પરાગરજ સ્ફોટન પામી અને પરાગાસનને ફલિત કરે એ પહેલા જ કોઈ પણ એક પ્રજનન તંત્રને કાપી નાખવાનું. એટલે કે કાતર દ્વારા જે કોઈ પુષ્પને નર પ્રજનન તંત્રને કાપી નાખે, યાની કે એની અંદર હવે ફક્ત એક લિંગી જ પુષ્પ વધશે. અને એ જ રીતે બીજા છોડના જે પુષ્પો હતા એમની અંદર માદા પ્રજનન તંત્ર કાઢી અને ફક્ત ત્યાં નર પ્રજનન તંત્રને રહેવા દીધું. યાની કે કોઈ એક પુષ્પની અંદર એક જ પ્રજનન તંત્ર રાખવાનું અને સાથે સાથે કોથળી ચઢાવવાની, યાની કે જે પ્રજનન તંત્ર પુખ્તતા પહેલા કાપ્યા એમને એક મીણ જેવા કાગળ દ્વારા વેકી નાખવાનું, જેનાથી એ કોઈ બીજા અન્ય પરાગરજ દ્વારા પરાગિત થઈ અને ફલન ના થાય. એટલા માટે સૌપ્રથમ વ્યંધીકરણ અને પછી કોથળી ચડાવી જે પુષ્પ હતું એ પુષ્પને પોતાની પુખ્તતાએ પહોંચે ત્યાં સુધી જાળવી રાખવામાં આવે છે. અને જાળવી રાખેલા પુષ્પના બે ઈચ્છિત છોડના પરાગરજ અને પરાગાસન વચ્ચે ફલનની ઘટનાઓ કરવામાં આવશે. એટલે કે બે ઈચ્છિત છોડ વચ્ચે શુદ્ધ સંવર્ધિત જાતિઓ વચ્ચે પરફલન કરવામાં આવશે, જેના દ્વારા આગળ સંતતિઓનું નિર્માણ કરવામાં આવશે. તો મેન્ડલે સૌપ્રથમવાર આ પ્રયોગો આનુવંશિકતાના પ્રયોગો સમજાવવા માટે સૌપ્રથમવાર ગણિતીય માહિતીનો ઉપયોગ કર્યો. એટલે કે આંકડાકીય રજૂઆત કરી, સંખ્યાઓની ગણતરીના આધારે, ટકાવારીના આધારે અને એમાં જોવા મળતા પર્સન્ટેજના આધારે એમને આ આનુવંશિકતાને સમજવાની કોશિશ કરી, જે આજ સુધીમાં શરૂઆતમાં જનીનિક વિદ્યા એટલે કે જનીનિક શાખા એટલે કે આ જે જનીનોને રિલેટેડ અભ્યાસ માટેની જીવ વિજ્ઞાનની જે શાખા છે એને જનીન વિદ્યા કહેવામાં આવે છે. તો
તો આ જનીન વિદ્યાની અંદર સૌપ્રથમ આ આંકડાકીયનો ખ્યાલ આપનાર પ્રથમ વૈજ્ઞાનિક હતા, એટલે કે પ્રયોગોને સમજવા અથવા સમજાવવા માટે આંકડાકીય રજૂઆત પ્રથમ ગાણિતિક સ્વરૂપોનો ઉપયોગ કર્યો હતો. તો આમને આ 7 જોડ લક્ષણો ઉપર અલગ અલગ પ્રયોગો કર્યા. એક જોડ લક્ષણ લઈ અને એની અંદર એમને જોયું કે કઈ રીતે એમાં લક્ષણોનું પુનરાવર્તન થાય છે, લક્ષણો કઈ રીતે પિતૃઓમાંથી સંતતિઓની અંદર ઉતરી આવે છે. તો એ સમજવા માટે આપણે મેન્ડલે કરેલા પ્રયોગ વિશે જોઈશું કે મેન્ડલે કઈ રીતે આ આનુવંશિકતાને સમજ્યા હતા. તો સૌપ્રથમ આનુવંશિકતા સમજવા માટે મેન્ડલે એક જોડ વિરોધાભાસી લક્ષણ લીધા, એટલે કે એક જોડ વિરોધાભાસી લક્ષણ ધરાવતા બે શુદ્ધ સંવર્ધિત છોડ લીધા. यानी कि एक जोड़ लक्षण यानी कि मेंडले જે 7 જોડ વિરોધાભાસી લક્ષણો નિર્ધારિત કર્યા હતા એમાંથી એક જોડની વાત કરીએ તો મેન્ડલે અહીંયા વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ પસંદ કરી અને જે આપણને બુકમાં અભ્યાસ આપ્યો છે, ઊંચાઈમાં એક છોડ ઊંચો જોવા મળે છે અને બીજો છોડ નીચો જોવા મળે છે, એટલે કે આ બંને એના એકબીજાના વિરોધાભાસી લક્ષણો છે. તો આના મેન્ડલે બે શુદ્ધ સંવર્ધિત છોડ લીધા, यानी कि एक છોડ કેવો હતો? ઊંચો હતો અને બીજો છોડ હતો નીચો. આ બંને છોડનું પેઢી દર પેઢી જોવામાં આવ્યું, પેઢી દર પેઢી એમની સંતતિઓને જોવામાં આવી તો ઊંચા છોડની દરેકે દરેક સંતતિ આપણને ઊંચી મળતી હતી, જ્યારે નીચા છોડની દરેકે દરેક સંતતિ આપણને નીચી મળતી હતી. यानी कि આ બંને છોડ કેવા છે? શુદ્ધ સંવર્ધિત છોડ છે એવું આપણે કહી શકીએ. यानी कि આ ઊંચા છોડ અને નીચો છોડ. હવે જ્યારે આ બંને છોડ વચ્ચે બે કૃત્રિમ પદ્ધતિઓ यानी कि વ્યંધીકરણ અને કોથળી ચડાવવાની પદ્ધતિ દ્વારા જ્યારે પરફલન કરાવવામાં આવ્યું તો સૌપ્રથમ આમના વચ્ચે થતા પરફલનના લીધે મેન્ડલે આ બંને છોડમાંથી જે જાતિઓ ઉત્પન્ન થઈ આ બધી જાતિઓની અંદર જોયું કે જે દરેકે દરેક જે એમની જાતિઓ હતી આ દરેકે દરેક જાતિઓની ઊંચાઈના આધારે કહીએ તો બધા જ છોડ કેવા મળે છે? આપણને ઊંચા છોડ મળે છે, દરેકે દરેક ઊંચો છોડ. यानी कि आ पी पेढ़ी मांथी जे आपने पहली संतति मळे छे यानी कि प्रथम संततिओ मळे छे जेने आपणे फिलियल प्रोगेन्सी कही सकीए, प्रथम संततिओ कही सकीए, जेने F1 पेढ़ी तरीके मेंडले वर्णव्या हता. तो आ F1 पेढ़ी में मळता दरेके दरेक छोड केवा हता? ऊंचा. यानी कि 100% બધા જ છોડ કેવા મળે છે? ઊંચા. તો મેન્ડલે વિચાર્યું કે ઊંચા છોડ અને નીચા છોડ, તો આ પ્રથમ પેઢીમાં એમના પિતૃઓમાંથી કોઈ ફક્ત એક જ પિતૃના લક્ષણની શું જોવા મળી? આપણને અભિવ્યક્તિ જોવા મળી. તો પ્રથમમાંથી એક જ પિતૃની અભિવ્યક્તિ, તો આ બીજા પિતૃના લક્ષણોની કોઈ અભિવ્યક્તિ જોવા મળી. તો મેન્ડલે વિચાર્યું કે આ પહેલા પિતૃઓમાંથી કોઈ એકની જ અભિવ્યક્તિ થાય છે જ્યારે બીજાની અભિવ્યક્તિ થતી નથી. તો હવે જોયું તો આગળ એટલે કે કોઈ એક એટલે કે આ બંનેમાંથી કંઈ એવું દ્રવ્ય છે જે દ્રવ્ય સંતતિમાં ઉતરી આવે છે અને એ દ્રવ્ય પોતાના લક્ષણોની શું કરે છે? અભિવ્યક્તિ કરે છે. મેન્ડલે અગેન આ F1 પેઢીમાં મળેલા છોડ વચ્ચે શું કરાયું? તો સ્વફલન કરીને જોયું. તો સ્વફલન કરીને જોતા આમની જે સંતતિ મળી, દ્વિતીય સંતતિઓ મળી જેને કહેવામાં આવે છે F2 પેઢીની વાત કરી, F2 સંજ્ઞા આપી. તો આ F2 પેઢીની અંદર મેન્ડલે જોયું તો કે 75% જે છોડ હતા એ કેવા હતા? ઊંચા હતા, જ્યારે 25% જે છોડ મળ્યા એ કેવા મળ્યા? નીચા છોડ મળ્યા. તો મેન્ડલે અગેન જોયું કે અહીંયા પિતૃઓ બધા ઊંચા હતા અને જ્યારે એમની સંતતિઓમાં અમુક છોડ નીચા કઈ રીતે મળે? તો જે નીચા છોડ જે અહીંયા નીચા પ્રકારના મળે છે તો પિતૃઓમાં હાજર જ નહોતા. તો મેન્ડલે એના પરથી માહિતી આપી કે બે પિતૃઓમાંથી કંઈક એવું દ્રવ્ય એ સંતતિમાં ઉતરી આવે છે જેમાંથી એક છોડ એટલે કે પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરે છે. અહીંયા નીચા છોડના લક્ષણની અભિવ્યક્તિ જોવા મળી નથી, પરંતુ એ છોડની અભિવ્યક્તિ એમના અગેન નીચેની પેઢીઓની અંદર જોવા મળે છે. યાની કે આ સંતતિઓની અંદર અથવા આ વનસ્પતિઓની અંદર કંઈક એવું દ્રવ્ય છે જે દ્રવ્ય એ લક્ષણોના વહન માટે જવાબદાર છે, જેને મેન્ડલે કારકો શબ્દ વિશે વર્ણવ્યા. શના વિશે? કારકો. એટલે કે કારકો યાની કે કંઈક એવું દ્રવ્ય જે પિતૃમાંથી સંતતિઓની અંદર લક્ષણોનું વહન કરે છે.
અને મેન્ડલે આ કારકોને કઈ રીતે દર્શાવ્યા? તો જોડમાં આવેલા કારકો સમાવેલા છે, જોડમાં આવેલા છે, યાની કે ઊંચા અને નીચામાંના કારકો બંને F1 પેઢીના પિતૃમાં હાજર હતા, પરંતુ બંને કારકોમાંથી ફક્ત એક જ કારકનું શું થાય છે? અહીંયા અભિવ્યક્તિ થાય છે, જ્યારે બીજા કારકની અહીંયા અભિવ્યક્તિ જોવા મળતી નથી. તો ના મળેલા કારક અહીંયા અવ્યક્ત રહે છે, જે અજ્ઞાનના નીચેની પેઢીની અંદર ફરીથી આપણને પ્રદર્શિત થતા જોવા મળે છે, યાની કે કારકો જોડમાં આવેલા હોય છે, અને આ જોડમાં આવેલા કારકોને કહેવામાં આવે છે પોતાના વિરોધાભાસી એલેલ્સ, યાની કે જે કારકો એટલે કે જે જોવા મળે છે કારકોને બીજા શબ્દોમાં આપણે એલેલ્સ પણ કહીએ છીએ, અને આ વિરોધાભાસી છે એકબીજાના, યાની કે વિરોધાભાસી લક્ષણો ધરાવતા બે એલેલ્સ જોડમાં આવેલા કારકો એ સંતતિઓની અંદર લક્ષણોના વહન માટે જવાબદાર છે. તો મેન્ડલે અહીંયા એલેલ્સ ને સંકેતો આપ્યા, એટલે કે એલેલ્સ ને સમજવા માટે સંકેતો આપ્યા, યાની કે અહીંયા જે લક્ષણ પ્રભાવી છે અથવા જે લક્ષણ પોતે પ્રદર્શિત થાય છે, આ પ્રદર્શિત થતા લક્ષણને એમને કેપિટલ સિગ્નેચર્સ આપ્યા, કેપિટલ અક્ષરો દ્વારા વર્ણવ્યા. જ્યારે જે પ્રદર્શિત અવ્યક્ત રહે છે તો અવ્યક્ત લક્ષણોને એમને સ્મોલ સિગ્નલ એટલે કે નાના અક્ષરોના સંકેતો આપ્યા. કેમ આ માટે નાના અને મોટા સંકેતો વાપર્યા? તો કે કોઈ એક લક્ષણને કોઈ એક મૂળાક્ષર દ્વારા પ્રદર્શિત કર્યું, અને આ મૂળાક્ષરમાં જે પ્રભાવી હતું એને કેપિટલ અને જે પ્રચંડ હતું એને સ્મોલ સંકેત આપ્યા, જેનાથી આપણે સારી રીતે યાદ કરી શકીએ, સમજી શકીએ કે કયું મૂળાક્ષર એ શેના માટે પ્રતિનિધિ કરે છે. તો મેન્ડલે વાત કરી કે આ બંને એલેલ્સ એ સજીવોની અંદર જોડમાં આવેલા છે. તો એલેલ્સ પરથી આપણે જો માહિતી મેળવીએ તો કઈ રીતે આ માહિતીનું એટલે કે આ સજીવોનું વારસાગમન જોવા મળ્યું. તો પી પેઢીમાં જોડમાં આવેલા એલેલ્સ એટલે કે જે ઊંચો છોડ હતો, આ ઊંચા છોડની અંદર કેપિટલ ડી અને કેપિટલ ડી બે એલેલ્સ જોડમાં આવેલા આપણને જોવા મળશે. એટલે કે એનું શુદ્ધ સંવર્ધિત છોડ છે, એની કે બંને એલેલ્સ એક એવા પ્રકારના હશે, અહીંયા સંયુગ્મી પ્રકારના એલેલ્સ આવેલા હશે. એ જ રીતે આ બંને વચ્ચે થતા પરફલનની અંદર જે બીજો છોડ લીધો, જે નીચો પ્રકારનો હતો છોડ, જેની અંદર પણ સમયુગ્મી એલેલ્સ આવેલા હશે, અને બંનેની સંજ્ઞા શું આપી? સ્મોલ ડી સ્મોલ ડી. અને આ બંને વચ્ચેના પરફલનથી આપણને એટલે કે જ્યારે લિંગી પ્રજનન થાય છે તો લિંગી પ્રજનનના અર્ધીકરણની ઘટના દ્વારા સૌપ્રથમ જન્યુઓનું નિર્માણ થાય છે, અને જન્યુઓનું નિર્માણ થશે તો પી પેઢીના અંદર જન્યુ નિર્માણ થશે. તો દરેકે દરેક પ્રકારનું જન્યુ કેવું હશે? કેપિટલ ડી. અને આ કેપિટલ ડી સજીવ દ્વિકીય હોય છે, જન્યુ કેવું હોય છે? એકકીય હોય છે, જેની અંદર ફક્ત એક જ જોડ રંગસૂત્રો દાખલ થાય છે. તો સજીવમાંથી જન્યુ એકકીય કેપિટલ ડી મળશે, આ સજીવમાંથી જે આપણને જન્યુ મળશે સ્મોલ ડી પ્રકારનું મળશે, અને બંને વચ્ચેના ફલનથી જોડાણથી આપણને જે સજીવ મળશે કેપિટલ ડી અને સ્મોલ ડી. યાની કે જે F1 પેઢી છે, આ F1 પેઢીની અંદર જે સજીવ મળે છે, સજીવની અંદર ઊંચા સજીવના નિર્ધારણ કરતા એટલે કે ઊંચાઈનું નિર્ધારણ કરતા કેપિટલ ટી જનીન પણ આ કારક પણ આવેલું છે, અને નીચા છોડનું નિર્ધારણ એટલે કે નીચા લક્ષણને પ્રદર્શિત કરતા સ્મોલ ટી નું કારક પણ આવેલું છે. એટલે કે આ જે F1 પેઢીના છોડ છે બધા કેવા છે? વિષમ યુગ્મી છોડ છે. અને આ છોડના જો સ્વરૂપની વાત કરીએ, રૂપની વાત કરીએ, આ એનો જનીન વાત કરી, અંદરના જનીન પ્રકાર છે. જ્યારે એના સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો આ બધાની જે સ્વરૂપ પ્રકાર હતા એ કેવા હતા? ઊંચા હતા. દરેકે દરેક છોડ ઊંચા હતા, યાની કે આની અંદર ઊંચાઈ અને નીચાઈ બંને માટેના કારકો હાજર છે, તેમ છતાં ફક્ત ઊંચાઈનું કારક જ પ્રદર્શિત થાય છે. અને અગેન જ્યારે એમને મેન્ડલે આના વચ્ચે સ્વફલન કરાયું, પિતૃ વચ્ચે F1 પેઢી વચ્ચે સ્વફલન કરાયું, તેમના નર પ્રજનન તંત્રમાં આ જન્યુઓનું અર્ધીકરણ થશે તો બે પ્રકારના જન્યુ મળશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. અને એમના માદા પ્રજનન ભાગની અંદર પણ બે પ્રકારના જન્યુ મળશે, કેપિટલ ટી અને તો આ બંને પ્રકારના જન્યુમાંથી F2 પેઢીની અંદર કેવા પ્રકારની સંતતિઓ મળશે એને સમજવા માટે આપણે બે પદ્ધતિઓનો જાણીશું. આ બંનેનું સંકલન આ બંને વચ્ચે દર્શાવી શકીએ, અથવા રોઝિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે આપેલી પદ્ધતિ પ્યુનેટ સ્ક્વેરનો પણ ઉપયોગ કરી શકીએ. તો આપણે બંને પદ્ધતિઓ વિશે જોઈશું. યાની કે અહીંયા
નરની અંદર રહેલા જન્યુઓની માદા જન્યુઓ સાથે જોડાવાની સમાન સંભાવનાઓ, સમાન તકો હોય છે. એટલા માટે આનું કેપિટલ ટી જન્યુ માદાના કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે ઊંચા અને નીચા કારક માટે, ઊંચા અને નીચા લક્ષણો માટે જવાબદાર કારક સાથે પણ જોડાઈ શકે છે. અને નરમાંનું સ્મોલ ટી એટલે કે નીચા લક્ષણના કારક, લક્ષણ માટેનું કારક એ માદાની અંદર રહેલા ઊંચા અને નીચા બંને સાથે જોડાઈ શકે છે. યાની કે જો કેપિટલ ટી અહીંયા સુધી નરનું આ લક્ષણ આ જન્યુ સાથે જોડાય છે તો કેપિટલ ટી અને કેપિટલ ટી સજીવનો જનીન પ્રકાર બનશે. જ્યારે પહેલું જન્યુ બીજા જન્યુ સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી બને છે. જ્યારે આ બીજા નંબરનું જન્યુ પહેલા સાથે જોડાય તો સ્મોલ ટી કેપિટલ ટી બનશે અને આ બંને જોડાશે તો સ્મોલ ટી ભેગા. તો અહીંયા આપણે વાત કરી હતી કે બે પ્રકારના એલેલ સજીવની અંદર બે પ્રકારના બે જોડમાં આવેલા એલેલ્સ માંથી એક એલેલ્સ પોતે અભિવ્યક્તિ થાય છે, એટલે કે એક કારક પોતાની અભિવ્યક્તિ કરે છે, જેને આપણે કહેતા હતા પ્રભાવી કારક. શું કહીશું એને? પ્રભાવી કારક, જે પોતાની અભિવ્યક્તિ કરશે. અને જેની અભિવ્યક્તિ નથી થતી એને કહેતા હતા પ્રચ્છન્ન કારક કહીશું. અને આ પ્રચ્છન્ન કારક પોતે અવ્યક્ત રહેશે. તો અહીંયા બંને પ્રભાવી કારક આવેલા હોવાથી કોઈ પણની અભિવ્યક્તિ થશે તો પણ આ છોડનો સ્વરૂપ પ્રકાર કેવો હશે? ઊંચા હશે છોડ. જો આ પ્રકારનો જનીન પ્રકાર ધરાવતાની અંદર કેપિટલ ટી પ્રભાવી છે, જે પોતાની અભિવ્યક્તિ કરશે, એટલે આ છોડનું સ્વરૂપ પ્રકારનું કેવું બનશે? ઊંચા છોડ બનશે. એ જ રીતે આમાં પણ કેપિટલ ટી પોતે અભિવ્યક્ત થશે અને આ છોડને કેવા બનાવશે? ઊંચા બનાવશે. ત્યારે આ બંનેમાં સ્મોલ ટી यानी कि नीचा जनीनનું નીચા લક્ષણનું માટે જવાબદાર કારક સ્મોલ ટી આવેલા છે, જે પોતે બંનેમાંથી જે પણ અભિવ્યક્ત થશે એના દ્વારા આ છોડનો સ્વરૂપ પ્રકાર કેવો બનશે? નીચો બનશે. यानी कि અહીંયા 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, यानी कि 75% છોડ ઊંચા અને 25% છોડ કેવા મળે છે? નીચા. તો મેન્ડલે આમને કારકોને ચોક્કસ મૂળાક્ષર આપી અને એના દ્વારા થતા આનુવંશિકતાની વાત કરી. તો અહીંયા જો આપણે વાત કરીએ તો 3:1 આપણને શું મળે છે? ઊંચા અને નીચા કારકો મળે છે. યાની કે ઊંચા જેમ નીચા, આ આપણને શું કહેવામાં આવે છે? આનો સ્વરૂપ પ્રકાર કહેવામાં આવે છે. તો મેન્ડલે જે પ્રયોગ કર્યો એક સંકલન, એટલે કે અહીંયા એક લક્ષણની અભિવ્યક્તિનો પ્રયોગ કર્યો, તો એક લક્ષણની અભિવ્યક્તિને સમજવા માટેનો પ્રયોગ કરવાથી એને કહેવામાં આવે છે એક સંકરણનો પ્રયોગ. અને આ એક સંકરણના પ્રયોગને ની અંદર મેન્ડલને કયા પરિણામો મળે? તો મેન્ડલને જે F2 પેઢીમાં F2 ની અંદર જે રિઝલ્ટ મળ્યા એની અંદર સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર મેન્ડલને 3 ઊંચા અને નીચાના સ્વરૂપ પ્રકારનું પરિણામ મળે છે 3:1. જ્યારે એમના જનીન પ્રકારની વાત કરીએ તો જનીન પ્રકાર યાની કે કેપિટલ ટી એની અંદર જોવા મળતા સંયુગ્મી જનીન છે, એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી. આ પણ એક બીજા પ્રકારનો જનીન પ્રકાર છે. આ જનીન પ્રકારને આ બંને એકબીજાના સમાન છે. કેપિટલ ટી સ્મોલ ટી લખીએ અથવા સ્મોલ ટી કેપિટલ ટી લખીએ, આ બંને જનીન પ્રકાર કેવા કહેવાશે? સમાન, એકબીજા સાથે જોડાયેલા જરૂર કારકો છે. અને આ જે સ્મોલ ટી જે કહેવાય છે સ્મોલ ટી એક અલગ પ્રકારનો સ્વરૂપ જનીન પ્રકાર છે. તો જનીન પ્રકારમાં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી જેની વાત કરીએ તો 1:2:1 ના પ્રમાણમાં આપણને શું મળે છે? જનીન પ્રકાર જોવા મળે છે. એટલે કે મેન્ડલના જનીન પ્રકારો 1:2:1 નું પરિણામ આપશે એક સંકરણનો પ્રયોગ, અને સ્વરૂપ પ્રકારમાં 3:1 નું પ્રમાણ આપણને જોવા મળે છે. તો મેન્ડલ દ્વારા કરવામાં આવેલા એક સંકરણના પ્રયોગ પરથી આપણે શું સમજી શકીએ? તો મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી જે એક લક્ષણના વારસાગમનનો પ્રયોગ કર્યો એના પરથી એમને માહિતી આપી કે પિતૃઓમાંથી કંઈક એવું દ્રવ્ય છે જે સંતતિમાં ઉતરી આવે છે અને સંતતિમાં એ કારકો ભેગા થાય છે પરંતુ મિશ્ર થતા નથી. એની કે આ ઊંચાઈ માટેનું કારક પણ છે અને નીચાઈ માટેનું પણ કારક છે, પરંતુ બંને ભેગા થઈ અને લક્ષણ પ્રદર્શિત ઊંચું કરે છે, પરંતુ બંને મિશ્ર નથી થતા. યાની કે નીચા માટેનું કારક પણ સંતત પિતૃઓમાં જળવાઈ રહે છે અને એ કારક પછી એની નેક્સ્ટ પેઢી F2 પેઢીમાં અહીંયા પ્રદર્શિત થતું આપણને જોવા મળે છે. એટલે કે F2 પેઢીમાં આપણને નીચા છોડ અગેન જોવા મળે છે,
જે દર્શાવે છે કે F1 પેઢીમાં થયેલા કારકો ભેગા થાય છે પરંતુ એકબીજાથી મિશ્ર નથી થતા અને બંને અલગ અલગ રીતે વહેંચણી પામી અને અલગ અલગ સંતતિઓમાં ઉતરી આવે છે, યાની કે નીચી સંતતિઓ આપણને ફરી અગેન જોવા મળે છે અને ઊંચા છોડ પણ જોવા મળે છે, જેમાં ઊંચા છોડમાં જે જનીનો છે એ સમયુગ્મી પ્રકારના પણ હોઈ શકે છે અને વિષમયુગ્મી યાની કે સમયુગ્મી યાની કે કેપિટલ ટી છોડ એ પણ ઊંચો હોઈ શકે અથવા એક ઊંચું કારક અને બીજું નીચાઈ માટેનું કારક કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું જનીન બંધારણ ધરાવતો છોડ પણ ઊંચો હોઈ શકે છે। તો આ રીતે એક સંકરના પ્રયોગ દ્વારા મેન્ડલે આપણને આનુવંશિકતાનો ખ્યાલ આપ્યો, જેની અંદર આપણે પ્રભુતાના નિયમ એના એટલે કે મેન્ડલે આ અભ્યાસ દ્વારા બે નિયમો તાર્યા હતા, જેને કહેવામાં આવે છે આનુવંશિકતાના નિયમો, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણ। અહીંયા આપણે વાત કરી કે આ કોઈ પણ સજીવની અંદર જન્યુઓ દ્વારા કયા પ્રકારના સજીવો મળી આવે છે એ શોધવાની વાત કરી। તો અહીંયા ડાયરેક્ટલી આપણે સમજી શકીએ અથવા એને બીજી પદ્ધતિ જેને કહેવામાં આવે છે પ્યુનેટ નામના વૈજ્ઞાનિક દ્વારા આપણને જે પદ્ધતિ સમજાવવામાં આવી જેને કહેવામાં આવે છે પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિ। તો પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિની અંદર એક સ્ક્વેર પ્રકારે રચના દોરી અને જેની અંદર આપણે જેટલા પણ છોડ છે એને લખી શકીએ, યાની કે નરની અંદર રહેલા નર જન્યુને આપણે લખી શકીએ અને એક બાજુ માદાની અંદર રહેલા જન્યુને લખીશું। નરમાં રહેલા કેપિટલ ડી સ્મોલ ડી જન્યુ યાની કે કેપિટલ ડી અને સ્મોલ ડી જન્યુ, જ્યારે માદાની અંદર રહેલા કેપિટલ ડી સ્મોલ જન્યુને આપણે એક બાજુ કેપિટલ ડી અને સ્મોલ ડી લખીશું। આ બંને જન્યુ ભેગા થશે તો અહીંયા છોડ બનશે કેપિટલ ડી કેપિટલ ડી, આ જન્યુ અને આ જન્યુ ભેગા થશે તો કેપિટલ ડી અને સ્મોલ ડી, આ બંને જન્યુ ભેગા થશે તો કેપિટલ ડી સ્મોલ ડી અને આ બંનેના જન્યુથી સ્મોલ ડી સ્મોલ ડી, યાની કે બે એક કેપિટલ ડી બે સ્મોલ ડી કેપિટલ ડી, યાની કે અગેન આપણને આ છોડ મળશે અને આ સ્મોલ ડી, યાની કે આ છોડ કેવો હશે ઊંચો, આ છોડ પણ કેવો હશે ઊંચો, કારણ કે એક પ્રભાવી કારક છે કેપિટલ ડી જે પોતે પોતાના લક્ષણોની અભિવ્યક્તિ કરશે। આ છોડ પણ આપણને કેવો મળશે ઊંચો છોડ મળશે જ્યાં કેપિટલ ડી પોતાના લક્ષણોની શું કરશે અને આ છોડમાં કોઈ પણ પ્રભાવી નથી, બંને પ્રચ્છન્ન લક્ષણો સાથે ભેગા થયા હોવાથી આ પોતે અવ્યક્ત રહેશે જે કેવા હશે નીચો છોડ મળશે। અને અહીંયા નીચો છોડ યાની કે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો 1 2 અને 3 3:1 સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની વાત કરીએ તો કેપિટલ ડી સ્મોલ ડી અને સ્મોલ ડી જનીન પ્રકારમાં 1:2:1 પ્રમાણ આપણને મળે છે। તો અહીંયા F2 પેઢીમાં જોવા મળતા સજીવો કયા પ્રકારના હશે, એમના જનીન પ્રકાર શું છે અને સ્વરૂપ પ્રકાર શું છે, તો એ આપણે આ પદ્ધતિ જેને કહેવામાં આવે છે પુનેટ સ્ક્વેરની પદ્ધતિ, આ પુનેટ સ્ક્વેરની પદ્ધતિ દ્વારા જાણી શકીએ છીએ, જે બ્રિટિશના જનીનશાસ્ત્રી હતા રોઝિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિક, એમની શોધ કરી દેવાથી એને કહેવામાં આવે છે પુનેટ સ્ક્વેર, જેના દ્વારા કોઈ પણ સમયે એક સંકરના પરિણામમાં આપણે એને મેળવી શકીએ છીએ। જેની અંદર અહીંયા આપણે જાણીએ છીએ તો કે નીચા માટેના સજીવ હશે તો નીચા માટેનો સજીવ એ સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે, યાની કે વિષમયુગ્મી, બરાબર, યાની કે સમયુગ્મી સજીવનું બંધારણ છે। પરંતુ જે ઊંચા છોડ છે દરેકે દરેક નીચો છોડ એ સમયુગ્મી છે, પરંતુ જે આ ઊંચા છોડ છે ઊંચા છોડ સમયુગ્મી પણ હોઈ શકે છે અને વિષમયુગ્મી જનીન બંધારણ પર ધરાવે છે। તો કઈ રીતે આપણે જાણી શકીએ કે છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એના જનીન બંધારણ કેવા પ્રકારના છે એ કઈ રીતે જાણી શકીએ, તો એને જાણવા માટે આપણે પેઢી દર પેઢી એમાં જોવા મળતા સંતતિઓનો અભ્યાસ પરથી કહી શકીએ। યાની કે જો છોડ સમયુગ્મી ઊંચા જનીનો ધરાવતો હશે તો એમના પેઢી દર પેઢી જોવા મળતા દરેકે દરેક સંતતિઓની ઊંચાઈ ઊંચી થશે, એટલે કે એમની જો ઊંચાઈની વાત કરીએ તો બધા છોડ ઊંચા જોવા મળશે, યાની કે આ સમયુગ્મી સજીવ હશે। પરંતુ જો વિષમયુગ્મી હશે તો શું થશે, તો વિષમયુગ્મીમાં અમુક છોડ ઊંચા અને અમુક નીચા જોવા મળશે, જેની માહિતી મેળવવા માટે મેન્ડલે એટલે કે જનીન પ્રકાર કેવા પ્રકારના છે, અંદરની તરફ આવેલા કારકો સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ માહિતી મેળવવા માટે મેન્ડલે કસોટી સંકરણનો ઉપયોગ કર્યો। કસોટી સંકરણ એટલે કે શું, તો કસોટી સંકરણમાં મેન્ડલે શું કર્યું, તો અહીંયા રહેલા બે છોડ આ ઊંચાઈ બંને ઊંચા છોડ છે એમાં સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે જાણવા માટે મેન્ડલે પિતૃ પેઢીમાં
એક p તરીકે નીચો છોડ લીધો, યાની કે નીચો છોડ ઓલવેઝ કેવો હશે? સમયુગ્મી પ્રકારનો હશે, બરાબર ને? એમાં બંને સ્મોલ t જનીનો હશે. જ્યારે જેનું જનીન બંધારણ નથી જાણતા એવા ઊંચો છોડ લીધો જે સમયુગ્મી છે કે વિષમયુગ્મી. આ છોડ વિશે આપણે જાણવાનું છે કે એનું જનીન બંધારણ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, એ વિશે ખ્યાલ મેળવવો છે. તો જો આ બંનેના સંકરણ વચ્ચેથી આપણને જે F1 પેઢી મળે છે, આ F1 પેઢીના પરિણામો પરથી આપણે કહી શકીએ કે છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. જો P પેઢીમાં નીચા છોડ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે, નીચો છોડ યાની કે કેવા લક્ષણ છે? આ પ્રચ્છન્ન, ઊંચાઈ માટેનું પ્રચ્છન્ન લક્ષણ છે. તો પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડનું સંકરણ જો કરવામાં આવે અને આપણને F1 પેઢીમાં બધા જ છોડ 100% કેવા મળે? ઊંચા મળે, યાની કે પ્રભાવી લક્ષણ ધરાવતા મળે, તો જે આપણે અનનોન પ્રકાર છે, આ અનનોન પ્રકારને કેવો કહી શકીએ? સમયુગ્મી પ્રકારનું જનીન બંધારણ કહી શકીએ. પરંતુ જો F1 પેઢીમાં પરિણામ 50-50% મળે છે, કેવું મળે છે? 50 એટલે કે છોડ 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા મળે છે, તો આ જનીન પ્રકાર કેવો હશે? વિષમ. તમને બુકમાં એક્ઝામ્પલ આપેલું છે જેની અંદર કઈ રીતે 100% અને 50% જોઈએ. જો આ જનીન સ્મોલ ડી સજીવ છે, એના જન્યુઓ જે હશે એ બધા સ્મોલ ડી હશે. જો સમયુગ્મી છોડ યાની કે કેપિટલ ડી ઊંચાઈનો છોડ છે, જેનો કેપિટલ ડી જનીન, તો બધા જનીનો કેવા હશે? કેપિટલ ડી. અને આ બંને વચ્ચેના ફલનથી આપણને જે F1 પેઢી મળે છે એમાં કેપિટલ ડી અને સ્મોલ ડી જનીન બંધારણ આવશે, જેમાં દરેકે દરેક છોડ કેવા બનશે? ઊંચા. જ્યારે સ્મોલ ડી નું સજીવ બંધારણનું કેપિટલ ડી ને સ્મોલ ડી આવા પ્રકારનું જનીન બંધારણ ધરાવતા ઊંચા છોડ સાથે ફલન થાય તો શું થશે? તો કે આમાંથી બનતા જન્યુઓ સ્મોલ ટી હશે અને આમાં બનતા જન્યુઓ બે પ્રકારના, કેપિટલ ટી અને સ્મોલ ટી. આ બંને વચ્ચેના ફલનથી આપણને છોડ કેપિટલ ટી સ્મોલ ટી મળશે, યાની કે બધા છોડ ઊંચા મળશે. જ્યારે આ બંને વચ્ચેના ફલનથી આપણને સ્મોલ ટી પ્રકારના છોડ મળશે, બધા કેવા મળશે? નીચા. યાની કે અડધા છોડ 50% ઊંચા મળશે અને 50% નીચા, યાની કે 1:1 નું પરિણામ મળે. અથવા એને બીજા શબ્દોમાં કહી શકીએ, સમયુગ્મીમાં જો કસોટી સંકરણમાં F1 પેઢીનું પરિણામ 1:0 મળે તો છોડ કેવો હશે? સમયુગ્મી પ્રકારનું જનીન બંધારણ ધરાવતો હશે. અને જો કસોટી સંકરણનું પરિણામ આપણને 1:1 મળે તો છોડ એ વિષમ યુગ્મી પ્રકારનું જનીન બંધારણ ધરાવતો હશે. અને આને જ સમજવા માટે આપણે ગાણિતિક સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, કે ગાણિતિક રીતે જોઈ શકીએ કે કઈ રીતે આમનું જનીન બંધારણ સમાન હોઈ શકે છે. યાની કે ગણિતિકમાં વાત કરીએ તો 50% જન્યુઓ આપણને અલગ અલગ મળે છે, કે એક જન્યુ, અડધા જન્યુઓ કેપિટલ ડી છે ને અડધા જન્યુઓ સ્મોલ ડી. F1 માંથી F2 નું પરિણામ જાણવા માટે ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરીએ તો જેના વિશે આપણે જાણીએ છીએ એક ગાણિતિક સૂત્ર જેને કહીએ છીએ ax + by નો સ્ક્વેર. જો એને વિભાજિત કરીએ તો ax + by * ax + by, યાની કે આપણા પાસે બે પ્રકારના જન્યુઓ છે. અડધા જન્યુઓ કેવા હોય છે? કેપિટલ ટી, અને અડધા જન્યુઓ હોય છે સ્મોલ ટી પ્રકારના. અને એનો સ્ક્વેર જાણીએ તો 1/2 t + 1/2 સ્મોલ ટી વત્તા ગુણ્યા 1/2 કેપિટલ ટી + 1/2 સ્મોલ ટી. બંને વચ્ચેનું સંકલન કરવામાં આવે તો આપણને જોવા મળશે કે એક કેપિટલ ટી મળશે પ્લસ શું જોવા મળશે? આ બંને વચ્ચે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એક મળશે કેપિટલ ટી સ્મોલ ટી મળશે. આ બંનેના સંકલનથી આપણને મળશે એક કેપિટલ ટી અને સ્મોલ ટી મળશે. જ્યારે આ બંનેના સંકલનથી આપણને એક મળશે સ્મોલ ટી સ્મોલ ટી, યાની કે 1t + t વત્તા 2t + p વત્તા 1 સ્મોલ ટી સ્મોલ ટી, યાની કે ટોટલ 1/4 ની સંખ્યામાં સ્મોલ ટી મળશે, 2/4 ની સંખ્યામાં કેપિટલ ટી મળશે અને 1/4 ની સંખ્યામાં સ્મોલ ટી સ્મોલ ટી. તો આના બંધારણની વાત કરીએ તો 1:2:1 ના પ્રમાણમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી મળે છે.
તો સેમ આપણે જો પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ તો પણ આ માહિતી તારવી શકીએ છીએ. ગાણિતિક સૂત્રનો એક સમીકરણ માટે આ ગાણિતિક બહુપદી દ્વિપદીનો ઉપયોગ કરીએ તો પણ આપણે આ માહિતી મેળવી શકીએ છીએ. અથવા ડાયરેક્ટલી જો તમે સમજી શકો તો સીધી રીતે તમે આ માહિતીનું પૃથ્થકરણ કરી શકો છો. તો મેન્ડલે જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા, આ આનુવંશિકતાના પ્રયોગો દ્વારા એમને બે નિયમો તાર્યા જેનો આપણે પાછળથી વાત